જય કુખાર મેડીમાં માનતા પૂરી કરવા આવેલા ભક્તોને માતાજીએ શું કીધું તે આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં અત્યાર સુધીમાં મારો પગાર 16,700 આજુબાજુ આવતો હતો. ઇન્ક્રીમેન્ટ પગાર વધારવાનો ટાઈમ એપ્રિલ મહિનાનો થતો હતો. તો મેં માતાજીની માનતા માની હતી, જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે 3500 થી 4000 માં મારો પગાર વધવો જોઈએ, તો 20,000 આજુબાજુ પહોંચી જાય. તો જે દિવસે આ મને લેટર મળવાનો હતો એના અડધો કલાક પહેલા મેં માતાજીની માનતા માની હતી કે શ્રીફળ ચૂંદડી અગરબત્તી ધરાઈ તો 20,000 તો થવું જ જોઈએ, એમાં 4,000 જેવું વધી જાય. માતાજીએ મારો ખાલી અડધો કલાકની અજાતમાં 9,300 રૂપિયા પગાર વધાર્યો છે. બરોબર, ડબલ પગાર કરી આપ્યો. જે મેં ધાર્યું હતું એના અતિશય વધાર્યું છે. સાહેબે કીધું એ વખતે મારા રૂવાટા ઉભા કરી નાખ્યા હતા માતાજીએ કે 26,000 નો પગાર આજની તારીખમાં થઈ ગયો છે. બરોબર, એક અડધો કલાકની માનતા એનો લેટર હું તમને લઈને જ આવ્યો. આ લેટર લઈને આયા એસ્ટ્રલ પાઇપની કંપની. એસ્ટ્રલ પાઇપમાં કામ કરું. બરોબર, માતાજીએ શ્રીફળ ચૂંદડી અગરબત્તીમાં મારું કામ કર્યું છે. ખાલી એક શ્રીફળ ચુંદી અગરબત્તીમાં 9,300 રૂપિયા પગાર વધ્યો છે. જે મેં 4,000 માન્યો તો એના કરતા 9,300 વધ્યો. માનતા રાખી એના કરતા ડબલ આપ્યું. હા, બરોબર. જ્યારે લેટર હાથમાં આવે ઝાટકો વાગે. હા ઉખાડ મેરડી આ શું ખોટું? આમાં શરીર આખું હલી જાય, વાઇબ્રેટ થઈ જાય, આમાં પાવર આવે. આમાં ભલે રામ, તમારો વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે તમારી ઓપોથી મને સાક્ષાત જોવો છે. ભલે આવો નવો વિશ્વાસ તમારો નામ લેતા રહેજો, દરેક ના આવા કામ કરી આલીશ. દેખો વગર ડિગ્રી વાળી નોકરી હલાવું એ મેળવી, પણ ભણવું પડે. હો પોલીસ બનવું હોય તો પોલીસની ટ્રેનિંગ લેવા માટે પેલા પ્રેક્ટિસ કરવી પડે, દોડવું પડે, ભણવું પડે, જનરલ નોલેજની ચોપડીઓ વાંચવી પડે. તાર કદાચ મારી આશીર્વાદથી તમે પોલીસ બનો, બેઠા બેઠા મારી પોલીસ બનાવી દે. ના બનાવો યાર, મહેનત કરો, મારા આશીર્વાદ રહેશે. એણે શું કીધું, મારું મહેનત જે પ્રમાણ કરું છું એ પ્રમાણે મને વળતર મળતું નથી. એની યોગ્ય માંગણી છે કે માં હું મહેનત કરું છું એ પ્રમાણે મને વળતર મારું મળતું નહીં. મારું વળતર આટલું હોવું જોઈએ, એની જગ્યાએ મને નહીં મળતું. તો મેં આટલું કરી અને બરોબર મેં એની પર પ્રસન્ન થઈ. એને માગ્યા કેટલા 4,000 વધનો પગાર, મેં 9,000 કર્યો. ટોટલ પગાર કેટલો થયો? 26,000. નકર કેટલા થાત? 20,000 થાય, 6,000 વધારે માગ્યા કરતા હતા. રામ રામ. એટલે યોગ્ય માંગણી કહેવાય. મારું નામ ઝાપડિયા રમેશભાઈ અરજીભાઈ છે. ઓલા રવિવારે આવ્યા તો મને એવું થયું કે મારી આવતા રવિવાર હું ચાલીને આવીશ, તો મારી મનથી ચાલીને આવ્યો, પણ ઘણા ખર્ચા મને પૂજા મારી રોડમાં પૈસા દેડા હતા. પણ એક મિત્રના હતા, એના બાપ વાગ્યું અમારી માટે ખાવાનું પીવાનું બધું લાવી દીધું. અને મારી હાન પડી એટલે મેં કીધું રહેવાની કંઈ સગવડ નથી, માં સગવડ કરાવી દીધી. તો એક મહાકાળીમાનું મંદિર હતું, ત્યાં અમારું જમવાનું કેર કરી દીધું અને એસી વાળો રૂમ આપ્યો હતો. ચાલતા આયા ત્યારે? ચાલતા આવ્યા. કઈ જગ્યાથી તમે ચાલતા આયા? બગોદરાથી ચાલતા આવું. બગોદરાથી. અને ક્યારના નીકળ્યા હતા? અમે કાલે 11 વાગ્યાના નીકળેલા છે. બરોબર, એટલે રસ્તામાં માતાજીએ તમને કોઈ તકલીફ ના પડવા દીધી એમ? સાનિધ્યમાં પહોંચ્યા મહાકાળીમાં મંદિર તો એક ભાઈ કે તારી મેલડી થઈ પાસે હેરાન છે, બીક હોતો ને. બરોબર, એક અજાણ્યા વ્યક્તિએ કીધું. અજાણ્યા વ્યક્તિ અહીંયા હતા સેવકમાં મહાકાળીમાના મંદિરે. એ ભાઈ માં એમને મને એમ કીધું કે તારી મેલડી હારે છે, તારે છે બીક કોઈની જરૂર નથી. રામ મારી રામ. રહેવા માટે કેવો રૂમ આપ્યો માતાજી? એસી વાળો રૂમ. એસી વાળો રૂમ ખાવાની બધી સગવડ કરેલી. એમાં અમને સુવડાય એમને. બરોબર. ભાઈ જે થોડુંક સેતું હતું તો એક ભાઈ અમને સામેથી ચા પાણી નાસ્તો ભજીયા બધું ખવડાવે મફતમાં. એમને મારે રૂપિયો ખર્ચ નહીં થયો. મને ખૂબ આશીર્વાદ હતા. જેટલા ડગલા મારા નામથી ભર્યા છે ને એનું ઘરે હાલ્યા વગર લઈ રહ્યો. પણ ભલે અત્યારે મોનતામાં વચ્ચે મારે કોઈ કશું કહેવાય નહીં, પણ જાણતા કોઈ આવશે ને હવે હું તારા તો આવીશું મેળવી. પણ આજે કાલે સપના ભાવ ગમે મારા બોલ જો કદાચ યાદ ના રહે તો ફરી એવું શ્રીફળ મોન છે માં સપનું બોલી સપના તે કીધું યાદ નહીં રહ્યું, પણ શ્રીફળ મોન શું યાદ કરાય દે. આમાં ઓલા શરીરમાં હવા પડ્યું તો મને દિવાગર બધી કરી જો પેટી પલંગમાં જો તમારી એવો અભાસ થયો કે બસ માં હિંમત હારી ગયો, કામ નાખ્યું. મેં કીધું માં મારે હાલીને આવું છે. પછી મેં મારા પત્ની કીધું, મેં કીધું મારા બહાર જ જાઉં, મને મેલડીમાં બોલાવા રે, પણ કામ નથી મારે. મેં કીધું મને મેલડીમાં બોલાવા એટલે મારે હોંશથી જવું, એટલે મેં મારી કોઈ જેમ શ્રીફળ વધેરી. શ્રીફળ સારું લીધું એટલે હું તરત હાલતો થઈ ગયો. ભલે રામ રામ. કામ મારું અમારા આશીર્વાદ રહેશે. રામ.
જે અંધકારમાં જીવતા રહ્યા ને એમાં એ અત્યારે અમને અજવાળા દેખાય છે મારી કે તમારે એટલા અહેસાસ થયા છે અમને તમારા આગેમાં તમે અમારા પડખે ને પડખે ઉભેલા છે એમાં ઘડિયાળ લાવ્યા છે કે તમારા જ્ઞાન સાંભળીને અમને એવો સારો રસ્તો મળ્યો છે ને એટલો અમારો ટાઈમ એટલો સારો થઈ ગયો છે એમાં તેની કોઈ હદ નહીં સાનિધ્ય કેટલા ટાઈમ થી આવો છો? સાનિધ્યમાં તો ખાલી એક જ વખત આવ્યો છે ને આ બીજી જ વખત આવ્યો છે પણ હું તમારા પ્રવચન છે એવું સાંભળવાના ચૂકતા નહીં માં અમે. પછી કેવું લાગ્યું? માં તમારા પ્રવચન માંથી અમારે એટલા રસ્તા મળી ગયા માં. ભલે રામ. એટલે ઘડિયાળના હા માં. સમય સાચવવા. હા માં અમારો ટાઈમ તો મેં સાચવ્યો છે તો મારી. ભલે રામ. મારો બજરંગભાઈ શર્મા છે હું મુરલીધર સોસાયટી બારગામ રહું છું. બારે જાતી આવો બરોબર. શું માનતા રાખી હતી? સિરીફળને ચૂંટણી અગરબત્તી. બરોબર. તો મારે 3 વર્ષથી હેરાન થતો તો મારા આશાવીને હતી કે થોડાક આપણા હાથમાં આવશે. કરીબ 1.5 મહિના 2 મહિના પહેલા માતાનો વિડીયો જોઈને બધા લીધું તો મા તારે કરું હતા. પછી માતાએ બધું મારું 1.5 મહિના પૂરો કામ કરી નાખ્યું. મેં 20 તારીખે સ્ટેજ તૂટી ગયું અને મારા બાંધકામ સ્ટાર્ટ ત્યાં બેઠા બેઠા થઈ ગયું. બરોબર. એટલે તમારી જમીન ઉપર સ્ટે હતો કેટલા સમયથી? 3 વર્ષથી 3 વર્ષથી સ્ટે હતો એટલે એનું કંઈ થતું જ નહોતું એમ. બરોબર. એટલે વાદા રાખીને 1.5 મહિના મારો પૂરો હાટી ગયો. 1 મહિના પછી હટવાનું થાય છે. 1 મહિના પહેલા એટલે તમે કેટલા મહિનાથી ખૂંખાર મેરડીમાંના વિડીયો જોવો છો? 1.5-2 મહિનાથી 1.5-2 મહિનાથી. રોજ ચાલુ રાખું સવારથી સાંજ સુધી. બરોબર. 2 મહિના તો ચાલુ રાખું. બરોબર. અને વિડીયો જોઈને તમે પ્રાર્થના કરી ખાલી માતાજી. માં ઉપર છે તો આ પરિવાર અને એ પછી કેટલા સમયમાં એ સ્ટે જતો રહ્યો? 1.5 મહિનામાં 1.5 મહિનામાં નિવારણ આવી ગયું એનું, જે 3 વર્ષથી અટકી રહ્યો હતો. બરોબર. ઘણા બધા અડચણો આયા, વિડીયો બી આવ્યો છે અને ન્યૂઝપેપરમાં બી આજે અમારી એડ આવી છે અહીંયા. પ્લસ એમણે સ્ટે જે મૂક્યો હતો સ્ટે હટી ગયો છે. મેં માવડીની બાધા રાખી તો મહિના પહેલા સ્ટે હટી ગયો છે. પ્લસ ઘણી બધી અડચણો બી આવી છે પણ માડીને કર્યું કામ અમારું જે મહિના પહેલા થઈ ગયું છે. જે અટકી ગયું તો એ ચાલુ થઈ ગયું. અને આ 24 તારીખે જે અમારો સ્ટે હટવાનો મામા. હવે તમને મારું પ્રમાણ આવ્યું પહેલું. મારા વખાણ તો સાંભળ્યા, મારા વિડીયો જોયા, અમારું કામ થશે કે નહીં પણ વિશ્વાસ રાખ્યો. આવતા જતા રહ્યા થયું ને. આ જેટલા રવિવારથી ઉપર આવવાનું કરો પણ આજે મેળા બારે જાના છે તોય પૂછો. બારે જાના છે તો રોજ ના બોલો.